તો આવી ગયા છે રવિવાર અને આવી ગયા છીએ વોટર પાર્કે. આપણે આ રાઈડમાં તો એકેમાં જવું નથી. આ રહ્યો આપણો ભાઈબંધ. આપણે સીધું વેવપુલમાં જ જવું છે. વેવપુલના સ્પીકરનો અવાજ આવે ને એટલે રાઈડું બાઈડું બધું બંધ કરીને સીધું વેવપુલમાં જ ઉતરી જવાનું. અને આ વેવપુલમાં જે મજા આવે ને ભાઈ, એ એના સોંગ કલેક્શનના લીધે જ હોય. એના કલેક્શન એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ એમાં. ત્યાં ભાઈએ કીધું તું એક કામ કર, તું આ ઉપર ચડી જા અને ઉપરથી પાણીમાં ધુબાકો માર તો માનું. તો આપણે ચડી ગયા અહીંયા ઉપર જઈને પેલા થોડુંક જોયું પાણીને, પછી મારી દીધું સીધો ધુબાકો. ના મજા આવી, કાંઈ વાંધો નહીં, પાછા ઉપર ચડી ગયા, પાછો માર્યો ધુબાકો. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. આ વાહવાળા ભાઈને એમ થયું કે આ ભાઈનો મોબાઈલ પલાળી નાખો. તો આપને એમ થયું કાંઈ વાંધો નહીં દોસ્ત, આપણે આગા વહી ગયા, પાછો વિડીયો ચાલુ કર્યો. પછી કદનું મનમાં યાદ આવ્યું આપણી પાસે તો આઈફોન છે, આપણે ક્યાં યાર પલળવાની બીક રાખવાની છે. પછી હું ને આઈફોન બે વહી ગયા પાણીની અંદર. પછી પાણીની અંદર થોડાક સીન નાખી લીધા. પછી કર્યો અંદર વિડીયો બનાવવાનું ચાલુ. વેવપુલ ચાલુ હતો ત્યાં સુધી જલસા કર્યા. પછી બેસી ગયા અમે બે છાંયે. અને હવે થઈ ગઈ છે મોટા પાયે લપ, કારણ કે ચાર્જરે આ મોબાઈલનો સાથ મૂકી દીધો છે. પાણી ગયું છે તો ચાર્જિંગ થતું બંધ થઈ ગયું છે.